આદિવાસી વિસ્તારમાં પણ કમળ ભરપૂર ખીલ્યું છે। આદિવાસી વિસ્તારોમાં ભાજપને જીત મળતી જોવા મળી છે। મોટાભાગની બેઠક પર કેસરીઓ લહેરાયો છે। આપ પાર્ટી ઊંધે કાંધ પટકાઈ છે। આમ આદમી પાર્ટી અહીં પોતાનો જાદુ નથી ચલાવી શકી। ચૈતર વસાવાનો જાદુ નથી ચાલ્યો। ચૈતર વસાવા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ જ આક્રમક જોવા મળ્યા હતા, તેમને પ્રજાએ સ્વીકાર્યા નથી। આદિવાસી વિસ્તારોમાં ભાજપ હોટ ફેવરિટ પાર્ટી સાબિત થઈ છે। મોટાભાગની બેઠક પર કેસરીઓ લહેરાયો છે। ભાજપનું સંગઠન અહીં કામ કરી ગયું છે। પેજ પ્રમુખની નીતિ કામ કરી ગઈ છે। આમ આદમી પાર્ટી જે અહીં ક્યાંક નબળી પુરવાર થઈ છે। ચૈતર વસાવાના ચહેરા પર આદિવાસી મતદારોએ વિશ્વાસ નથી મૂક્યો। કોંગ્રેસ હાફ થયું છે તો આમ આદમી પાર્ટી અહીં સાફ થઈ છે। આદિવાસી વિસ્તારમાં ભાજપે જીત મેળવી છે। મોટાભાગની બેઠક પર કેસરીઓ લહેરાયો છે। વલસાડ જિલ્લાની વાત કરીએ, તમામ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય। સાથે જ કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયતની 3 બેઠકોની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઐતિહાસિક પ્રદર્શનના કારણે કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ। નવસારીના વાંસદા તાલુકા પંચાયતની 1 બેઠક અને ડાંગ જિલ્લા પંચાયતની 1 બેઠક પર પણ ભાજપના ઐતિહાસિક વિજયને કારણે ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે। सांसद धवल पटेले कहूं वांसदाना कांग्रेसी धारासभ्य અને आदिवासी अग्रणी अनंत पटेल पर आक्षेप कर्या। कहूं नकारात्मक राजनीतिना कारणे अनंत पटेल અને कांग्रेसनी આવી दशा થઈ છે। कांग्रेसना धारासभ्य અને कांग्रेसનું ઘર કહેવાતું અને જે કંડોલપાડા તાલુકા પંચાયતમાં અમે 1600 મતથી પાછળ હતા લોકસભામાં, એ કંડોલપાડા અમે તાલુકા પંચાયત પણ અમે 937 મતથી જીત્યા છે। અને જે કોંગ્રેસના ધારાસભ્ય એક નેગેટિવ રાજનીતિ ત્યાં કરતા હતા, ખાલી ધરના અને બહાનાબાજ ધારાસભ્ય છે, એમને પણ ત્યાં કારમો હારનો સામનો કરવી પડ્યો છે। વલસાડ જિલ્લા અંદર 3 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પૈકી વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા તેમજ ફણસા તાલુકા પંચાયત સીટ અને ગોટાણ તાલુકા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીએ જે ઇતિહાસ રચ્યો છે અને ઐતિહાસિક જીત હાસિલ કરી છે, એ બદલ વલસાડની તમામ જનતાને અને તમામ મતદારોનો ખૂબ ધન્યવાદ આપવા ઘટું છું। તો નવસારીમાં જે વાંસદામાં ભાજપનો વિજય થયો છે તેને લઈને ધવલ પટેલે કહ્યું કે અનંત પટેલ જે મુદ્દાઓ લઈને મતદારોની વચ્ચે ગયા હતા તે અહીં સાચા સાબિત નથી થયા। મતદારોને તેમની પર વિશ્વાસ નથી અને એટલે જ પ્રજાએ કોંગ્રેસને સ્વીકારી નથી। નવસારીના વાંસદામાં ભાજપનો ભગવો લહેરાયો છે।